डभोई के वडोदरी भागोड़ निकट बहुचराजी माताजी का मंदिर मौजूद है। कल अष्टमी का दिन था, तब यहाँ पर अष्टमी का मेला आयोजित हुआ था। तब बड़ी तादाद में भक्त अष्टमी के मेले के लिए पहुँचे थे। इसके अलावा यहाँ पर नवचंडी यज्ञ का भी आयोजन हुआ और साथ ही नवरात्र के 9 दिनों के दौरान यहाँ पर आनंद के गरबे का भी आयोजन करवाया जाता है, जिस दौरान बड़ी तादाद में भक्त वहाँ पर आकर माँ की आराधना करते हैं। कल जब अष्टमी की रात्रि थी, तब आपको बता दें कि बड़ी तादाद में भक्त अष्टमी के मेले में पहुंचे थे और साथ ही बहुचराजी माताजी के मंदिर में दर्शन कर भक्तों ने धन्यता का अनुभव किया था। आठमनी तिथि होवाथी वडोदरी भागोड़ नजीक आ बहुचर मानु मंदिर जे लगभग 650 वर्ष जूनू छे, जे विसळदेव राजाए एनी स्थापना करी हती। आठमना दिवसे अहीं सवारमा नवचंडी અને માતાજીનો ગરબો હોય, સાંજે હવન થાય અને અહીં મેળો પણ ભરાય છે બહુચરમાનો। અને 4 ભાગોળોમાંની આ એક ભાગોળ છે, જઈ મેળો ભરાય છે। લોકો દૂર દૂરથી આવે છે અને લોકો શ્રદ્ધાથી અહીં આવે છે। આઠમનો મેળાનો લાભ લે છે, દર્શન કરે છે। આ 650 વર્ષ જૂનું મંદિર છે। જય માતાજી। દર્ભાવતી નગરીના ભાવિ ભક્તોને બહુચર માતાના મંદિર તરફથી જય માતાજી। આપણા ડભોઈ દર્ભાવતી એટલે કે દર્ભાવતી નગરીના સોલંકી યુગના રાજા વિસળદેવની 4 ભાગોળોમાં જે દેવીઓની 4 દેવીઓની અસીમ સ્થાપના કરી હતી, તેવા 4 ભાગોળોમાંના એક એવા વડોદરી ભાગોળના બહુચરાજી મંદિરમાં આજે એટલે કે આસો સુદ આઠમના રોજ મહા મેળાનું આયોજન રાખેલું છે। હા, નવચંડીનું પણ દિવસે અહીંયા આયોજન હોય છે અને સાંજ પડે ગામ લોકો દ્વારા અહીંયા મેળાનો લાભ લેવામાં આવે છે। આમ તો દરેક રવિવારે અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન થાય છે અને આ સાથે નવરાત્રી દરમિયાન દરરોજ અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન થાય છે। તો ડભોઈની જનતાને ખાસ આ આઠમના નિમિત્તે ગરબા માટે અને સાથે સાથે નવચંડીના દર્શન માટે અને માતાજીના આશીર્વાદ માટે પધારો। नमस्कार। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।